આજે અમારે જવાનું છે બહાર પાણીપુરી મતલબ પિઝા ખાવા. કોને કીધું? તો પાણીપુરી હતી નથી દેખાય. આજે ભૂખ લાગતી હતી. ઓ હા ભાઈ, આમ એડવર્ટાઇઝમેન્ટ કરેલે બધી એક એક ડીશ માં કરે. ઈ તો આપના આ લોકો લેવાય ના દે એમ. એટલે તો ડીશ નથી. પ્રોફેશનલ બાજો જાજો થાય. કે આવી. તો ગાઈસ આ જો નાટક કરે છે ખોટા, પછી પેટમાં દુખી છે. આમ જતો પેટમાં નહીં કીધું યાર, માથું દુખે મને પાણીપુરી ખોપરી. પાણીપુરી નું માથું. તમે જો તો કઈ નાટક હું નાટક નહીં કરતી સિરિયસલી. નાટક જો આઈ આઈ આજે તો કઈ મોઢું કેવું દેખાય છે, જો ખાલી. યાર તમે હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો ને? મજામાં જોવા જોઈએ તો ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર ગાઈસ. ને આજે અત્યારે વાગી ગયા છે 6 તો વાગી ગયા છે આઈ થિંક. ને આજે છે સન્ડે, કેમ કે કાલથી પાછો બીજી શેડ્યુલ થઈ જશે, કેમ કે હવે અમારે પાછું જોબ થી કાલે જવાનું છે, કાલે જોબ ઉપર. એટલે અત્યારે સીન એવો છે કે ભાઈ બધું ઘરનું કામ હતું બધું પતાવી દીધું, ને બીજું બધું કિસુ ને પાણીપુરી ખાવા જવું છે એમ કે છે. ને આપણે મેરીમાન મંદિરે જવાનું છે. પછી મારે ઘણા બીજા બધા મારા કાકા ને પેલું ચોકલેટ ને એવું બધું ધરવાનું છે, એ બધું કરવાનું. એ બધું થઈ જાય, બારે પાણીપુરી ખવડાવી દઉં પછી મેરીમાં જતા આવશું. એ બધા કાકા મંદિર ને બધે જઈ આવી બરાબર છે ને. આ બે આજે છે આમ જો લીધી ને એટલે આને ના લીધા. આ એવું નહીં કરવાનું, આ નહીં જવાનું, મમ્મા કા લેવાનું તું તું મારો દીકલો. અરે આવતો રે પણ બહુ પાહું બરી બહુ જાય પડી જાય. ચલ બસ કેવું જો ભાઈ ઈના નહીં લેવાની, એ મારી દીકરી નથી, તું એકલો જ છું. ના ના તું એકલો તું એકલો જ છું, એ નથી મારી દીકરી. પેલા એ પછી તું. આ ખબર નથી પડતી, ખબર જ નથી પડતી, ખબર જ નથી પડતી, ખબર જ નથી પડતી. ના ખબર જ નથી પડતી, ના ખબર જ નથી પડતી. એનું નાટક ચાલે જ રાખશે ને. આપડા હેલ્થ થોડાક ખરાબ થઈ ગયા છે તો ભાઈ ફિલહાલ આપણે ફ્રેશ બેશ થઈ આવી ને આપણે આ પધરાવાનું છે, પધરાવી દેશું. તો ચલો ગાઈસ, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ડાયરેક્ટ હવે ફ્રેશ બેશ થઈ જાય પછી મળીએ જ આપણે. તો કન્ટિન્યુ. સો ગાઈસ ફાઇનલી અમે રેડી થઈ ગયા છે, અત્યારે જાય છે અમે પાણીપુરી ખાવા. પેલા આ ડોગ માટે સ્ટીક જે કે અમારે સેન્ડવિચ માટે લાવ્યા હતા પણ બરાબર નથી, એટલે મતલબ આ લોકલ ડોગ હોય એ લોકોને ખવડાવી દઈએ. એ લોકોને મતલબ આમ ખરાબ નથી, સ્ટ્રીટ ડોગ આમ ખરાબ નથી, પણ એવું છે કે આ બે જણા ખાતા નથી. મીન્સ છે ને એના આમાંથી છે ને કલર જાય છે ને, તો બે જણા ના એટલે તો પેલા બગડે લાલ લાલ થઈ જાય, રેડ રેડ થઈ જાય, ગ્રીન ગ્રીન થઈ જાય, યલો યલો થઈ જાય. એટલા માટે અમે આ સ્ટ્રીટ ડોગને ખવડાવી દઈએ. તો ફાઇનલી ગાઈસ આ જો પાણીપુરી ખાવી ગયો આવી ગયો. ચાલો ખાવ ભાઈ ની આમે આવી જતા એક નહીં એક ઇનકી મેરી દીકરી આવી રહ્યો. જોઈ શકો છો સન્ડે એટલે અત્યારે ભીડ નથી, એટલે સારું છે વહેલા આવી ગયા. ત્યાં કીધું આજે અમારે જવાનું છે બહાર પાણીપુરી મતલબ પિઝા ખાવા. કોને કીધું? તો પાણીપુરી હતી નથી દેખાય. આજે ભૂખ લાગતી હતી. ભૂખ લાગી એટલે ઓકે તો કઈ ચલો પાણીપુરી ખાઈ પછી મળી જાય. અભી રગડાવાળી નિશાળ. તો ગાઈસ અમે દર્શન કરી લીધા છે, તમે બી કરી લો મેટરી વાળા દર્શન. એ પણ દર્શન કરી લીધા. ચલો ગાઈસ મળીએ. તો ગાઈસ અમારી દીવાબત્તી ચાલુ થઈ ગઈ, ઘરે આવી ગયા છે. મારા કાકુને બધી કરે ચલો ગાઈસ મળીએ. આપણે ઘરે આવી જાય, બાર બાંધી દીધા છે કેમ કે ગરમી લાગે એટલા માટે. તો ચલો ગાઈસ મળીએ.
ચીકુ 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 રહો બેટા ચીકુ રહો બહુ કરી જલ્દી કાંઈ રિએક્શન જ નથી આ મેડમ જો એની જ જોશે કેટલી ડીશ જોશે? કેટલી ડીશ જોશે? ત્રણ ઓ હા ભાઈ આની એડવર્ટાઇઝમેન્ટ કરે એટલે બધી એક એક ડીશ માં કરે ઈ તો આપના આ લોકો લેવાય ના દે એટલે તો ડીશ નથી અમારે ઘટે ભાઈ એમ કે પ્રમોશન કરવું છે એમ પ્રમોશન તો ભાઈ તારે ઉપર થઈ જશે હા આમાં ઈ દેતા હોય તો કે ને કે 1 મહિનાની મેમ્બરશિપ પ્રવાળ ઉપર તરસ ગયા આ જો જેટલો ફૂડ મને પીઝા ખાવા લઈને આવે ને એમ કે કરવાનું ઓનસર આ બાજુ છે ડાબી સાઈડ ઈ બાજુ જમણી સાઈડ આ બાજુ ડાબી સાઈડ પણ પીઝા ખાવા લઈને આવે બરોબર પાર્થ 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 કાઈ નહીં બરોબર ઠીક છે પાર્થ મારું નામ શું છે ભાઈ ભરવાડ છે ભરવાડ ભરવાડ ઠીક છે સ્પોન્સર કોણ છે મેં પાર્થ ગરીબ બનમાં તો ગરીબ બનમાં ત્યાં ખાતો તેમ ખા અને જેટલા બધી ડીશો લાવી હતી અમે તો ખાલી અરે હા કેટલો પ્રોફેશનલ બાજુ જાજો થાય ઓહો નેપકિન નથી ખબર ને કેટલો આરામથી ખાયા આમ તો ચીપ્સ લઈ રહ્યા નેપકિન ના મસોતા કરી નાખ્યા ગાડી લોવાના ક્યાંથી હોય ઠીક છે ઘરે નેપકિન નથી આમ જો ભલે ગરમ છે જેટલા ખાને હમણાં ખાતો છે હા ભાઈ ઘરે એમ બહુ આ મેડમ જો અને આ લોકો પહોંચે હંગા પવાડ એક જણામાં એની હોકે 150 ની નોટ હોય આ બધું તો પડતર જોજો ને તમે તમે આંબળ્યું ને તો એ કીધા ભેગો નહીં આવે અલગ અલગ છે આપણું સ્ટાર્ટર રાખી દો ને તમે ભાઈ આ બધા ઓલા ઘઉંના લોટ ને કઈ ઓલાયું સરકાર માં દી દીધી આ કઈ ઓલા કઈ સ્પેશિયલ નથી મોલના લેવા જતા તો આવા થાય એ તો છે ને પીઝા ની જગ્યાએ સ્ટાર્ટર જ ખાઈ લીધું છે પીઝા 2-3 બટકું ખાય એટલે પૂરું તમારાથી આવી ઘરે કા નથી પાછું તને તો ઈ જાય એવી ના આવી ન બને મશીન આવે ભાઈ મશીન સારું ડીકો થાય હું તો મચી નહીં તો તો હાથેથી કાપવા ના બેસે કાઈ ખાવા એ મંડી ગયા કે આવી એક ખાલી ઓલી ગયા આપણે 10 વડી ના નથી આ લોકો ફેલ કરે છે કઈ પીઝા ખાવા ફૂલ ગરમ હતું જેટલા મોટા જાવું હોય ના મેડમ મસ્ત લાગે ગરમ ના લાગી ઓલી ના આવી ગાર્લિક બ્રેડ એ રે માં સ્ટાર્ટર માં એ બકવાસ છે. હવે ઈ તો ખાલી બ્રેડ હતી ગાર્લિક વાળી ક્યાં હતી અને કે તો કરે કાલની કોઈ નો હારી હતી આપણે આઈડિયા આવે આપણે ખાઈ લઈએ બે રીટી જો આવે બહુ ગરમ છે 15 માં થઈ ગયો હોય કે આઈફોન હા આટલી મસ્ત clear clear. આ મતલબ માલ પર કાંઈ તો અત્યારે 15,000 અહીંયા આપી દે ને તો આપી દઉં ભાઈ અહીંયા નહીં અહીં હલવાનું નહીં કે ફોને કોઈ નહીં કરે અહીંયા 15 હોત તો અહીંયા આવે તો આમ જોતો કે ઘર ભાઈ તો જો શકો છો બધાનું પૂરું થઈ ગયું છે હવે આ મેડમ જો આ જો તો ખાલી ડીશ જો ખાલી કેટલું ખાધું હોય ડીશ જો ખાલી ઓ ભાઈ સાહેબ આ જો આ ખાવા આવ્યા કે બગાડવા આવ્યા હે યા બે પીઝા ભાઈ જા આ કે હું આરો આ કે હું આરો એમાં બે વચ્ચે માથા કુતરા બધા મરી ગયા જી બચ્ચા થાય ને હું મારે ખાઈ ગયો એને હું ખાઈ ગયો હમસા પડી આ મેડમ જો જાય પડી ગઈ તો ઘરે સીસા ગોતતા હોય છે ખાલી એમાં આમ હવે આ પૂરું થઈ ગયું છે
આ દુકાનમાં રોજ ચાલુ છે. ચલો નીકળીએ આપણે નીચે. હા એટલે એમાં તો ફાઇનલી ગાઈસ આપણું પૂરું થઈ ગયું પિઝા. 3 પિઝા તો માન ખાધા જો અડધો પડ્યું. બધાની plate દેખાડ. ના જેટલાની પ્લેટ જો. ગાર્લિક બ્રેડ ની વેટ કરીએ. બીજા બાજુનું થઈ ગયું એમાં જો સહિત થઈ ગયા બધા કેટલાના પોતા આજો બેવડો ઊંધો થઈને બેઠો ને હવે ફૂલ થઈ ગયું છે મારે ફૂલ પેટ થઈ ગયું હવે નથી જગ્યા નથી હવે. હવે આ બધા ખાઈ લે પેલી. આપણે બેને જેટલા વર્ષ આપણે તો ખાઈ નહીં. ક્યાં નહીં યાર તો ગાઈસ અમે ફાઇનલી પિઝા ખાઈ નીકળી ગયા અને કેવું લાગ્યું તમને? એક નંબર લાગ્યું આવું કોઈ જિંદગીમાં પીઝા ખાધા નથી આપણે બધા એકવાર જિંદગીમાં વિઝિટ કરજો ને રવિવારે જ આવજો ભાઈ ફૂલ જમાઈ ગયું છે હવે મજા નથી આવતી એમ પેટમાં. એ ના આવી ખાઈ લીધું છે અને હવે જાય છે ઓટો મારવા કેમ કે હવે જરાય જગ્યા નથી પેટમાં એમ થાય ઓપકા આવી જાય એટલું ખાઈ લીધું આટલા નથી ખાઈ લીધું ગાઈસ. પેલું ગાડીમાં આમ રાઉન્ડ મારી લે ને ચક્કર મારી લે એટલે થોડું થોડુંક કજામ થઈ જાય ને એટલે આ બે આવી ગયા. આ બે આવી ગયા તો બાકા છે